અંકલેશ્વરની રમણ મૂળજીવાડી ખાતે ભરૂચ જિલ્લા માહ્યવંશી સુરક્ષા મંચ દ્વારા અંકલેશ્વર હાંસોટ તાલુકાના સમાજના તેજસ્વી તારલાઓ અને નિવૃત્ત સરકારી કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુંબઈ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર અરવિંદ માહ્યવંશી, સેક્શન અધિકારી ગાંધીનગરના ચેતન મકવાણા, સમાજના અગ્રણી મંજુબેન સુરતીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સન્માન સમારોહનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો અને શિક્ષણમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા અંકલેશ્વર હાંસોટ તાલુકાના સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ નિવૃત્ત સરકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન સમારોહમાં ભરૂચ જિલ્લા માહ્યવંશી સુરક્ષા મંચના પ્રમુખ ઉપેન્દ્ર પરમાર, ઉપપ્રમુખ ભગુભાઈ પરમાર, હસમુખ પરમાર સહિતના સમાજના આગેવાનો અને તેજસ્વી તારલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા. જય ભીમ. આજરોજ ભરૂચ જિલ્લા માહ્યવંશી સુરક્ષા મંચ તરફથી હાંસોટ અને અંકલેશ્વર તાલુકાના તેજસ્વી તારલાઓ કે જે 2024ની અંદર ઉત્તીર્ણ થયેલા છે એ લોકો માટે આજે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે. આ સન્માન સમારંભમાં આશરે 80 જેટલા વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવનાર છે અને આ કાર્યક્રમ અમને મંચ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. આનાથી અમે સમાજના જે બાળકો છે એમને શિક્ષણ પ્રત્યે એક આગવું સ્થાન પ્રાપ્ત કરે, એ શિક્ષિત બને, સંગઠિત થાય અને આગળ વધે, એના માટેના અમારા પ્રયાસો છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.